કેમ છો મિત્રો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો આજે બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે સવારે હું ગઈ હતી જોબ પર. જોબ એટલે મતલબ કે અહીંયા કેવું હોય કે તમને બોલાવે ઇન્ડક્શન માટે અને પછી એક દિવસ તમારે કામ કરવાનું, પછી તમને ગમે છે કે નહીં એ રીતે તમને પછી બીજી શિફ્ટ આપે. પણ આજે મારું હતું 8 થી 4. તો મતલબ અમને ઘરે આવતા આવતા જ 5 વાગી ગયા કેમ કે અમે પેલું સ્વામિનારાયણ મંદિર જે એરિયામાં હતું ને એ જ એરિયામાં મિત્રો મારું આ શું કહેવાય મારું આજે જોબનું હતું. તો હું સવારે ગઈ, પછી રિટર્નમાં મને પ્રતિક લેવા આવ્યા. બહુ બધું શું કહેવાય લેટ થઈ ગયું આવતા આવતા. એટલે છે ને રોટલી પડી હતી તો રોટલી વઘારી, પણ હવે આજે ઘરે જમવા બનતું નથી. એટલે અત્યારે અમે જઈએ છીએ બહાર એટલે મતલબ એમને આજે શું કહેવાય કંઈક ખાઈએ. તો મિત્રો આજે તમને અમે ઓસ્ટ્રેલિયાનું સ્ટ્રીટ ફૂડ મતલબ કે અહીંયા તો આપણે મતલબ મેકડી છે, હા મેકડોનલ્ડ્સ છે, પણ ત્યાં આપણે કેવું ભૂખ લાગી હોય તો મંચુરિયન ખાઈ લઈએ કે ગમે તે. પણ અહીંયા તો એવું કંઈ સ્ટ્રીટ ફૂડ એવું મળતું જ નહીં. એટલે જોઈએ અમે શું ખાઈએ છીએ તમને હું બતાવું છું. પ્રતિક સે હાય. હેલો, કેમ છો બધા? તો આજે એટલે પ્રતિક લેવા આવ્યા. અમારા આવતા આવતા જ મિત્રો 5 વાગી ગયા. એટલે આવીને તો પછી બધું ફ્રેશ થયા, રોટલી મેં વઘારી. એટલે મેં કીધું વ્લોગ ચાલુ કરીએ આપણે. બહુ લેટ તો શું મતલબ હા 6 સાડા 6 થયા છે, પણ અંધારું પડી જાય મિત્રો અહીંયા ઓસ્ટ્રેલિયામાં, તમને ખબર જ છે. અને બહાર બી એટલું અંધારું છે. આ પ્રતિકે લાઇટ બંધ કરી દીધું છે. તો અહીંયા મિત્રો સેન્સર લાઇટ હોય કે આપણે આવીએ ને તો લાઇટ થાય, મતલબ આવા સેન્સર લાઇટ હોય અહીંયા. જો કે સારું છે સેફટી માટે, અહીંયા સેન્સર લાઇટ હોય જ એમ બધાના ઘરે. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. હું બતાવું તમને ઓસ્ટ્રેલિયાની સિટી બી આજે બતાવું છું. અમે લોકો સિટીમાં મતલબ કે આમ એ સાઈડ જઈએ તો પેરામેટા બાજુ. તો પ્લીઝ વ્લોગમાં બન્યા રહે. મિત્રો થેન્ક યુ સો મચ કે તમે મારી કેર કરો છો. ખરેખર મતલબ કે જેમને હું હજુ મળી નથી, જેમને ઓળખતી નથી, જસ્ટ ખાલી યુટ્યુબ વિડીયોથી હું જે વ્લોગ્સ મૂકું છું એમાં જેમની કમેન્ટો આવે છે, મતલબ આમ તો મતલબ હું તો બધાને પોતાના જ મારા મિત્રો જ કહું છું, પણ તો બી આટલે દૂરથી ઇન્ડિયામાં બેસીને બી મારી કેર કરે છે. થેન્ક યુ સો મચ. મને બહુ જ સારું લાગ્યું. તો પ્લીઝ આવી કમેન્ટ્સ કરતા રહેજો. અને મતલબ હજુ બી થોડું આમ બોલાવાનો વોઇસ તો મારો થોડો હજુ એવો જ છે, પણ તો બી થશે. આજે 8 થી 4 મિત્રો કરીને આવી છું એટલે થાક તો ઓફકોર્સ લાગશે, પણ જોઈએ હવે કેમનું થાય છે. કેમ કે ટાઈમિંગનું જ પ્રોબ્લેમ છે કે મતલબ કે ટાઈમિંગ 8 થી 4 છે મિત્રો. એટલે 6 વાગે હોય તો પ્રતિક મને મૂકવા આવે, અને એટલે 6 થી 2નો ટાઈમ જ હું શોધું છું. 8 થી 4નો ટાઈમ મને નહીં સેટ થાય કેમ કે પછી બહુ જ લેટ થઈ જાય છે. એટલે આ તો આજે એક દિવસ ગઈ હતી, પણ તો મારા વ્લોગ્સ તો ચાલુ જ છે મિત્રો. ડોન્ટ વરી કે આ વ્લોગ્સ નહીં મૂકે. વ્લોગ્સ તો હું મૂકીશ. તમારા બધાનો સપોર્ટ મને બહુ મળે છે. ને હવે અમે લોકો જઈએ છીએ કંઈક ખાવા માટે, ખબર નહીં. તો મિત્રો અમે નીકળી ગયા છીએ અને આ જુઓ આટલો બધો ટ્રાફિક છે, પણ કોઈ હોર્ન ના મારે. હે અહીંયા ઓસ્ટ્રેલિયામાં જુઓ કોઈ હોર્ન ના મારી શકે. આ જો આ ટ્રક આવ્યો, આ જો છે. ગમે તે ટ્રક હોય કે કંઈ બી હોય, મતલબ લાઈનમાં ઊભું જ રહેવું પડે. અહીંયા છે ને હંગ્રી જેક્સ કે મેકડી કે બધે આમ તો નોનવેજ તો મળે જ બરાબર, પણ હવે શું કરીએ, આપણે વેજ ખાવાનું. એટલે વેજમાં તો આ લોકો ખાલી લેટસ મતલબ ટમાટો ડુંગળી નાખે અને એ બધું જ નાખીને બર્ગર આવે. હંગ્રી જેક્સમાં બર્ગર મળે અને ચિપ્સ મળે બરાબર. તો આજે અમે અલગ અલગ એવું કંઈક ખાઈશું કેમ કે ઘરેથી અમે રોટલી તો વઘારીને ખાધી જ છે, પણ એક છે ને મિત્રો ખાલી 3 જ રોટલી હતી, વધારે નથી. એટલે પછી અમને થયું કે થોડું બહાર નીકળીએ. ઉબર તો કદાચ જ કરીએ, કરશું તો એ બતાવીશું આજના વ્લોગમાં, કેમ કે મેં વ્લોગ જ લેટ ચાલુ કર્યો છે એટલે હું બધું બતાવીશ. એટલે મિત્રો પ્લીઝ વ્લોગમાં બન્યા રહો. તમે શું કહેતા હતા? આમાં લેટ થઈ ગયેલું એટલે ઘરે જમવાનું ના બનાવ્યું. હા, પછી અમારે 5 જ વાગી ગયા. એટલે મિત્રો આ ટાઈમ મારે સેટ જ નહીં થાય નોકરીનો. તમે જ કહેજો હું શું કરું બરાબર. મારે બી કરવી હોય છે એવું નહીં, પણ મિત્રો જવાનું જ મારે ઉબરમાં જવું તો $30 થાય. રોજ $30 ખર્ચીને થોડી જવાય. ગાડી હમણાં લેવાય એવું નહીં. એટલે મિત્રો બહુ અઘરું છે. બસમાં જવાય એવું કંઈ નજીકનું સ્થળ હોય તો જ નોકરીનું થાય એવું છે, અધરવાઇઝ થોડો પ્રોબ્લેમ જ છે. બીજે એક્સ બરાબર. એટલે અમે પહેલાં અહીંયા ગાડી પાર્ક કરીને મિત્રો અહીંયા છે ને આમ જુઓ હું તમને બતાવું અંદરથી. આમ અમુક જ અહીં બેસીને ખાય, બાકી મોસ્ટલી બધા ટેક અવે જ લઈ લે
તો જુઓ આપણા ઇન્ડિયા જેવું જ હોય મિત્રો, અહીં બેસવાનું, પણ અહીંયા ખાલી અને અહીંયા કોઈ જ એટલે કોઈ ખાવા માટે આવ્યું જ નથી. અમે લઈ લીધું છે બર્ગર, અમે વેજી બર્ગર લીધું છે. જુઓ વેજી બરાબર છે મિત્રો, $4. તો જુઓ આવામાં મળે મિત્રો, અંદર છે જુઓ, એક આવ્યું છે એક બાકી છે. તો આ છે બર્ગર મિત્રો જુઓ બરાબર. એટલે અમે આમ તો નથી જ ખાતા, પણ આજે બહુ ટાઈમ પછી અમે આ ખાઈએ છીએ. તમે બી વ્લોગમાં આજે કેટલા ટાઈમ પછી જોયું હશે. ચીઝી બર્ગર બહુ જ મસ્ત આવે છે. આ ચીઝી મિત્રો જુઓ, ખાલી ટામેટા ને લેટસ મેં કીધું તું ને આલુ ટિક્કી મતલબ જે વેજી પેટી આવે ને એ નાખે, બીજું કઈ મતલબ એવું ના હોય. અહીં મેકડીમાં તો મળતી જ નથી, લાઈક એ તો વેજ હોતું જ નથી મેકડીમાં, પણ હંગ્રી જેક્સમાં મળે છે. જો આવું છે, કોઈ છે નહીં અમાર સિવાય અહીં તો, કેમ કે બધા લાઈક ડ્રાઈવ થ્રુ બધા પિકઅપ કરી. યસ. તો મિત્રો ટેસ્ટ કરીએ હવે કેવું છે. મારું બી આમ જ છે, હું મારું બી કાઢું, પણ આ તો મેં કીધું પહેલાં બતાવી દઈએ. અને આ છે મેકડોનલ્ડ્સ, જે મિત્રો આપણા ઇન્ડિયામાં બી છે. યસ, પણ ડિફરન્ટ એ છે કે આગળ વેજ બર્ગર નથી મળતું, ખાલી ચિપ્સ અને ડ્રિંક્સ લાઈક જે બધા મસ્ત ડ્રિંક આવે છે, મેકફ્લોરી ને ઓરિયો શેક ને એ બધું જ આપણે મળે છે. પણ અહીં આગળ ખાલી ચિપ્સ અને હેશ બ્રાઉન લાઈક બટાકાની ચિપ્સ જેવું હોય એ મસ્ત અંદર હોય, હેશ બ્રાઉન એ ખાલી વેજ હોય છે. આવી ઓપ્શન બીજા કોઈ હોતા નથી. તો આવું છે મિત્રો. જો અહીં બી કોઈ ચકલું દેખાય તમને, અહીં બી એવું જ છે બધું. એટલે અહીંથી તો અમે ખાલી ફ્રાઈસ જ લીધી છે. હવે જોઈએ તો જુઓ લઈ લીધી છે અમે ખાલી ફ્રાઈસ એકલી નહીં. એટલે મિત્રો એટલું બધું બી બહારનું નહીં ખાતા અમે, ખાલી તમને બતાવવા માટે જ આવ્યા છીએ કે આગળની આઉટલેટ બધા કેવા હોય. એમ આટલી ઠંડી છે ને અત્યારે, એકદમ જ ઠંડી છે, જબરજસ્ત. જુઓ બહુ આમ આ મેકડીનો મિત્રો આપણે હશે જ આ જો બિલ્ડિંગ. તો બસ અમે આવી ગયા છીએ. આ આવી રહ્યું મેકડોનલ્ડ્સ, જોયું ને. તો આવું છે ઓસ્ટ્રેલિયામાં મિત્રો. બહુ જ આમ કંટાળો આવે, એકલું લાગે, પણ શું કરીએ, 2 જણ હોય તો મજા આવે નહીં. તો લો ખાઈ લઈએ ચિપ્સ અમે મિત્રો. તમે લોકો શું જમ્યા એ પ્લીઝ કોમેન્ટ કરજો. તો જુઓ હજુ મેકડી આગળ જ ઊભા છીએ અને ચાલુ કરી દીધી ઉબર, અને આવી છે એક લેવા જવાનું છે. પ્રતિકમાં જ ચાલુ કરી. જુઓ મિત્રો આજે $20 બનાવ્યા હતા. ક્યારે પ્રતિક, ક્યારે? આજે, કેમ કે મારી જોબ 2:30 વાગે પૂરી થાય ને આજે માનસીએ 4 વાગે પૂરી કરી, તો 2:30 થી 4 મેં 3 ડિલિવરી ટ્રીપ કરી હતી, તો $20 આવ્યા હતા. હા, કેમ કે મારે ખોટું બેસી રહેવું 2-1.5 કલાક, મેં કીધું કરું એમ. તો મિત્રો એટલે જ. અને હવે અત્યારે જુઓ હવે 3 કરવાની છે, બીજી 3 કરી લઈએ અત્યારે. ઓસ્ટ્રેલિયામાં મતલબ કે તમારે શું કહેવાય, કેમ કે એટલું બધું મતલબ મોંઘું તો નહીં પણ એમ કે તમારે કમાઈ જ લેવું પડે, અધરવાઇઝ તમને એવું થાય યાર અમે વાપરી કાઢીએ, વાપર કરીએ છીએ પૈસા યુનો, એટલે કંઈક ને કંઈક ઉબર કરવી જ પડે. અત્યારે અમે બહાર ખાધું ને તમને એમ થયું કે અમે ઉબર ચાલુ કરી દઈએ એમ. એટલું અહીંયા થઈ ગયું છે. મતલબ ઇન્ડિયામાં મિત્રો મારો, હું પોસ્ટમાં હતી તો તમને ખબર હશે એમાં કેટલો પગાર હોય. તો મતલબ બિંદાસ શું કહેવાય, હું તો ખાતી હતી મંચુરિયન ને બધું, બહુ મજા આવતી હતી. 50 એ વખતે કદાચ 60 રૂપિયાનું હાફ મળતું હતું પ્રતિક, 80 રૂપિયાનું ફૂલ મળતું હતું મિત્રો. જો હું બહાર નહીં આવી શકી. બધા કહેશે હવે ઓસ્ટ્રેલિયા જઈને બી ઇન્ડિયાનું મંચુરિયન. હા મને યાદ આવે છે, હું મારું મનની વાત શેર કરું છું, એમાં શું ખોટું છે મિત્રો, બરાબર. તો એવું છે. એટલે હવે આ ક્રિસ્પી ક્રબ છે ને અહીંયા, તો બસ હવે ચાલુ છે ઉબર મિત્રો. હવે બીજું તો કંઈ ખાવું નહીં, કેમ કે ઘરેથી રોટલી બી ખાધી હતી ને, એટલે એટલી ભૂખ નથી મિત્રો. જો આવે જો 18 કિલોમીટર, પણ હવે 18 કિલોમીટરના $14 કોણ લે? 18 કિલોમીટર જવાય એટલે બધે દૂર બાપા. એ સિડનીમાં તો 18 કિલોમીટર જવું એટલે શું કહેવાય, આપણે લોઠાના ચણા ચાવા જેવી વાત છે. સિડનીમાં કશું એટલું મને તો મજા જ નહીં આવતી ખરેખર. ખબર નહીં મિત્રો, પર્થ જ યાદ આવે. આવી ગયા પેરામેટામાં, અને આ જો બધી દુકાનો અહીંયા છે ને. મીના બેકરી છે, જોઈ લો મિત્રો, બેકરી બી છે ને બીજી આવી છે. જો બતાવું તમને હું, જો આવી આવે જો +3 ના લઈ લેવાની, બરાબર. તો જોયું મિત્રો, તમને હું બતાવું જ છું બધું જે આવે છે એ. તો જો આ નાનક રસોઈ, એટલે આવી રહ્યું આપણે અહીંયા આવું લખેલું હોય રેસ્ટોરન્ટમાં, એમાં લેવા જવાનું નાનક રસોઈ. એટલી બધી ભીડ છે, ખબર નહીં નંબર આવશે કે નહીં.
તો હું લેવા આવી છું. પ્રતિક પાર્કિંગ કરે છે એટલે. તો ભીડ જુઓ ખાલી મિત્રો, ઓસ્ટ્રેલિયા જુઓ, પોલીસ આવી. અહીં તો બહુ જ સ્ટ્રિક્ટ રૂલ છે. જો જાય દેખાય તો ના, સોરી એમ્બ્યુલન્સ છે. એટલે મિત્રો બસ અહીંયા લેવા આવી છું. બીજા બધા બી ઊભા છે. તો કેટલો મોટો ટ્રક છે જુઓ, અને લઈ લીધી છે મેં. એટલે એવું છે બધું. હવે આલવા જવાનું એટલે મિત્રો તમે જોઈ શકો છો આ બધી સ્ટ્રગલ કરવી. હવે બસ આ બે આવી ગઈ. તો જો મિત્રો બીજી બી અહીંની જાય છે ગેટ ફ્રાઈડની, તો લઈ લઈએ આપણે. અહીંયા જ બતાવી દેવાનું, પછી એ લોકો આપણને આપી દે ખાવાનું. જોયું ના કેટલા કિલોમીટર આવે છે? 3 જ કિલોમીટર. તો મિત્રો કાલે બી અમે મંદિર ગયા હતા નહીં, કાલે બી ઉબર નથી કરી, એટલે આજે 2-3 તો કરવી જ પડે. એટલે પ્રતિકે કરી હતી. અને બસ હવે તો અમે લોકો આપીને જઈએ ઘરે. ખરેખર જો મિત્રો આ છે ઓસ્ટ્રેલિયા સિટી. અમે હમણાં અહીંયા મેકડીમાં ગયા હતા. તો બસ આ 2 જ જગ્યાએ અમે આજે બહાર ખાધું મિત્રો, બરાબર. બાકી અમે પેલા કઈ ગયા હતા, દાદીસ કિચનમાં ગયા હતા ને. દાદીસ કિચનમાં બી બહુ સારું હોય છે, પણ ત્યાં જઈશું તો ત્યાં બી કોઈક વાર બતાવીશું. જો તો જોઈએ હવે શું કરીએ છીએ. તો મિત્રો ઘરે આવી ગયા હતા, પણ હજુ અમે લાવ્યા હતા હર્શીસનું કુકી. આ ચોકલેટ બિસ્કિટ આવે છે આવા આખા આવા. જુઓ પતિ બી ગયા, ગરમ કરીને ખાધા. અને પ્રતિક છે ને ગાર્લિક બ્રેડ, પ્રતિકને થોડા કાલે નાસ્તામાં ભરી દીધા જુઓ. અને પ્રતિક છે ને ગાર્લિક બ્રેડ ગરમ કરવા માટે ગયા છે. આવી ગઈ, પણ વિડીયો લેવાનું ભૂલી ગયા હતા. કેમ કે ઘરે આવી ગયા. મેં કીધું હવે વિડીયો તો એન્ડ કરી દઈએ. આ છેલ્લે મિત્રો કરીને ઉબર કરીને આયા, અને થોડી મેં નાસ્તામાં ભરી દીધી. એ તો આવી રહી ડબ્બામાં. આવી ભરીને ગાર્લિક બ્રેડ અડધી નાસ્તામાં ભરી દીધી. ટેસ્ટ કરો ગાર્લિક બ્રેડ. હા કહો. મને તો ખબર નહીં, ટેસ્ટ જ નહીં આવતો યાર. બહુ મસ્ત આવે તમને? બહુ સરસ. તો મિત્રો આ છે કુકીઝ અને ગાર્લિક બ્રેડ. સોરી, કાલથી અમે ઘરે બનાવશું આજે, કેમ કે માનસીની જોબ હતી એટલે અમે થોડું બધું શેડ્યુલ ચેન્જ કરી દીધું. બહુ મસ્ત છે. ઓકે મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો એન્ડ સુધી જોજો. 2 દિવસથી પ્રતિક જ વિડીયો એન્ડ કરે છે. અને જો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ આવી બધી માહિતી ઓસ્ટ્રેલિયાની વિશે બતાવીશું. આજનો વ્લોગ થોડો આમ ઘરે બનાવ્યો, મતલબ એવો આવ્યો છે, પણ હવે ફૂડનો જ છે બધું, બહારનું. તો લાઈક કરજો મિત્રો. બાય.